એક તરફ બોર્ડ એક્ઝામ છે તો એક તરફ હોળી ધૂળેટી, અને આજે તો ધૂળેટીનો પાવન અવસર પણ છે, છતાંય હું રમવા નથી જઈ શકતી. આવું થાય ને, એક તરફ ભણવું પણ છે ને એક તરફ રમવું. અરે પણ પરીક્ષા છે તો બાણું બંધ કરીને ચોટલી પકડીને વાંચવા જ બેસી જવાનું છે બસ. પરંતુ જ્યારે બધા રમતા હોય ત્યારે આપણને રમવાનું તો મન થઈ જ જાય ને, ખરું ને? પરંતુ એ ઈચ્છાને હમણાં બાજુ પર મૂકો. તો બોર્ડ એક્ઝામ અને હોળી ધૂળેટી સાથે છે, તો એને લઈને મેં એક કાવ્ય રચ્યું છે કે એક તરફ રંગોની મસ્તી છે, એક તરફ રંગોની મસ્તી છે તો બીજી તરફ પરીક્ષાની કસકી છે. અબીલ ગુલાલ પિચકારી છે તો સાથે પરીક્ષાની મગજમારી છે, કે અબીલ ગુલાલ પિચકારી છે તો સાથે પરીક્ષાની મગજમારી છે. બાળકોની ધૂમ છે તો પરીક્ષાની લૂમ છે. ફાગણ ફોરમ તો આવ્યો પણ એ તો પરીક્ષા દસમસ્તો લાવ્યો, કે ફાગણ ફોરમ તો આવ્યો પણ એ તો પરીક્ષા દસમસ્તો લાવ્યો. માનું છું કે રંગોની મોજ છે, હા માનું છું કે રંગોની મોજ છે, પણ અહીં તો ભણતરનો બોજ છે. ખુશીઓના તહેવાર સાથે, કે ખુશીઓના તહેવાર સાથે આ તૈયારીઓનો વાર આવ્યો. રંગોનો આ ખેલ આવ્યો, કે રંગોનો આ ખેલ આવ્યો, પણ અહીં તો પરીક્ષાનો નવો જ એક ખેલ રચાયો. ખરું ને, કે રંગોનો આ ખેલ આવ્યો પણ અહીં તો પરીક્ષાનો એક નવો ખેલ રચાયો. ખરું ને? તમને જો મારી આ કવિતા ગમી હોય, એટલે કે મારું તમને આ સ્વરચિત કાવ્ય ગમ્યું હોય તો લાઈક, શેર, કોમેન્ટ એન્ડ ફોલો કરી દેજો.